સહજાનંદ સ્વામી મહારાજની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જે ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. બે 2000 સંતોને લઈને આવ્યા હતા. 500 પરમહંસો અને બીજા 2000 સંતો. છતાં પણ ભગવાન સ્વામિનારાયણે 20 લાખ સત્સંગી અને 2000 પરમહંસોને ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવાનું કહ્યું. કારણ એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણનો સમ્યક મહિમા જે ગુણાત્યાન સ્વામી સમજતા હતા એ બીજા પરમહંસો નતા સમજતા એવું નતું, સમ્યક નતા સમજતા. અને એટલા માટે મહારાજે બધાને આજ્ઞા કરી હતી કે મહિનો એક વખત જુનાગઢ જવું વર્ષમાં. કારણ એટલા માટે કે આપણે બધા છીએ, અમે સંતો બી છીએ. અત્યારે ઘણા બધા સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના 5000 સંતો અત્યારે ધરતી પર છે. તો સામાન્ય હોય કે ભાઈ કોઈ બીડી પીતું હોય, કે કોઈ ડ્રિંક્સ કરતું હોય, કે કોઈ ગુસ્સે થતું હોય, કે કોઈ ઈર્ષા રાખતું હોય, કે કોઈને કામ પજવતો હોય, કોઈને ક્રોધ પજવતો હોય, કોઈને લોભ પજવતો હોય, કોઈને ઈર્ષા પજવતી હોય, તો એ ઓળખાય. નાના દોષો હોય, વ્યસનો હોય તો વ્યસનોમાંથી મુક્તિ મળે, એના માટેના એ ઉપાયો કરે. પણ જે આત્માને લગતા જે સૂક્ષ્મ દોષો છે એ ગુણાતીત વગર, સાકાર બ્રહ્મ વગર કોઈને ખબર ના પડે છે. અને એને કાઢવાનો તો પ્રશ્ન જ નથી, કેમ કે ઓળખાય જ નહીં પછી તો કેવી રીતે કાઢાય. અને એટલા માટે આપણા જીવનમાં અક્ષર બ્રહ્મની અનિવાર્યતા છે. અક્ષર બ્રહ્મની અનિવાર્યતા એટલા માટે છે કે આત્મા ઉપર જે નાના નાના દોષો હોય એ અક્ષર બ્રહ્મને જ દેખાય. ગુણાત્યાન સ્વામીએ કહ્યું, ચલો આજે ધરતી પર સ્વામીજી એવું કહેતા હતા કે કોઈ વ્યક્તિ નાસ્તિક નથી, બધા જ આસ્તિક છે. છતાં બી ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે અમે તપાસીને જોયું
તે તો ક્યારે તપાસ્યું? આ 200 વર્ષ પહેલા. અમે તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનના માર્ગે ચાલ્યો જ નથી, અને સૌ નવો આદર્શ. ખાવું, સ્ત્રી અને દ્રવ્ય, એનું જ મનન, એનું જ ચિંતન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતોને એનું જ ધ્યાન કરે છે. તો 200 વર્ષ પહેલા કોઈ ધરતી ઉપર કોઈ આસ્તિક માણસો જ નતા? નતા એવું નતા હતા. પણ એ આસ્તિકતા પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું ને કે ધરતી ઉપર ઘણા બધા શાસ્ત્રો છે જે ઋષિ મુનિઓએ મોક્ષ માટે લખ્યા છે, પણ વ્યક્તિ ઉપયોગ કરે પોતાની આજીવિકા માટે. એમ સત્સંગ, ભક્તિ, સેવા એ પણ ગુણાત્યાન સ્વામીએ કે યુગ પુરુષોએ મૂક્યા છે આપણા મોક્ષ માટે. ભજન કરીએ આપણા મોક્ષ માટે. કેટલા જણા કરતા? જોબ ના મળતી હોય, કરો ભજન. જોબ છૂટી ગઈ, કરો ભજન. સેલેરી વધતી નહીં, કરો ભજન. લગ્ન થતું નહીં, કરો ભજન. લગ્ન થઈ ગયું પણ સેટિંગ નથી આવતું મિસિસ સાથે, કરો ભજન. તો ભજનનો ઉપયોગ આપણે આપણી આજીવિકા માટે કરીએ છીએ. ગુણાત્યાન સ્વામી એવું કહે છે. તો ગુણાત્યાન સ્વામી આપણને એવું કહે છે કે જે સૂક્ષ્મ દોષો છે, તો કે કયા? તો હું એક નાનકડું સ્વામીજીની 47 સેકન્ડની એક વિડીયો છે, એ હું વાંચું છું. ધરતીની કોઈ પણ વ્યક્તિ અક્ષર બ્રહ્મની ઉપાસના વગર સ્વસારપ, સાત્વિક બુદ્ધિ, મહત્વાકાંક્ષા, શિષ્યવાદ, પોતાની સમજણ, વક્તૃત્વની ચાલાકી, એનાથી ક્યારેય બહાર ના નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ. આ દોષો તો આપણને તો દેખાય જ નહીં, કેમ કે મહત્વાકાંક્ષા જ ન રાખીએ. આ ડોક્ટર યશ યુકે જવું છે, મોટા ડોક્ટર થવું છે, મહત્વાકાંક્ષા. $50,000 સેલેરી છે, 60,000 થાય, મહત્વાકાંક્ષા. આસિસ્ટન્ટ મેનેજર છે, જનરલ મેનેજર બની જવું, મહત્વાકાંક્ષા. 2 હાઉસ છે, 3જું થઈ જાય, મહત્વાકાંક્ષા. મારા ટ્યુશનમાં 50 જણા આવે છે, કેવી રીતે 70 થઈ જાય એના માટે દાખલો એ મહત્વાકાંક્ષા. તો જુદી જુદી જાતની મહત્વાકાંક્ષાઓ વ્યક્તિની હોય. હું યુવક છું, મારે હવે અમરીશ થઈ જવું છે, મહત્વાકાંક્ષા. અમરીશ થઈ ગયા પછી હવે કાર્યકર્તા થઈ જવું છે, મહત્વાકાંક્ષા. કાર્યકર્તા થઈ ગયા પછી હવે લીડર થઈ જવું છે, મહત્વાકાંક્ષા. લીડર થઈ ગયા પછી મારે હવે આખા પ્રદેશના વડીલ થવું છે, મહત્વાકાંક્ષા. આખા પ્રદેશના વડીલ થઈ ગયા, હવે મારે ટ્રસ્ટી મંડળમાં આવવું છે, મહત્વાકાંક્ષા. એ મહત્વાકાંક્ષાના જે રોગ છે
એ રોગ સાકાર બ્રહ્મની ઉપાસના વગર જાય નહીં. કારણ કે ગુણાત્યાન સ્વામીનું લાઈવ જુઓ, યોગીજી મહારાજનું લાઈવ જુઓ, પ્રબોધ સ્વામીનું લાઈવ જુઓ, બિલકુલ મહત્વાકાંક્ષા દેખાય નહીં. ધનરાજ, કારણ એના જીવનમાં હું તમને એક નાનકડી વાત વાંચું. કલ્પેશભાઈ, હું સાંજે વાંચવાનો હતો, આ તો અત્યારે યાદ આવી ગયું. શા માટે સાકાર બ્રહ્મની જરૂર? 1997 સાલ વાસના ફાર્મ ઉપર સ્વામીજી બિરાજમાન હતા. નીરવ સ્વામી ત્યાં હતા. સાંભળજો, આ હું એકચ્યુઅલી સાંજે કરવાનો હતો પણ વચ્ચે આવી ગયું તો લઈ લઈએ. ભગવદી અને સ્વરૂપની અંદર કેટલો ફેર છે એની વાત કરું. ભગવદી સ્વરૂપ નથી, એ મારે બી સમજવાનું, તમારે બી સમજવાનું. તો સ્વામીજીએ પૂછ્યું, તને તારા જીવનમાં પ્રેરણા આપે એવા પાત્રો કયા કયા? સ્વામીજીએ નીરવ સ્વામીને પૂછ્યું. અરુણ ડાયરી લઈને આવ્યો છે ને? હા, બસ. તને તારા જીવનમાં પ્રેરણા આપે એવા પાત્રો કયા? એમને કહ્યું હશે, એમના જીવનના 2-4 આદર્શ પાત્રો એને રાખ્યા હોય. આપણા જીવનના બી આદર્શ પાત્રો હોય. એટલે નીરવ સ્વામી કે મેં 4-5 સંતોના નામ આપ્યા. એટલે સ્વામીજી કહે, આમાં હું એક નામ આપું તે ઉમેરી દે. ઉમેરી શકીશ એવું નથી કીધું, ઉમેરી દે. પછી સ્વામીજીએ મને પ્રશ્ન પૂછ્યો, તું પ્રબોધને ઓળખે? હું જગદીશભાઈને ઓળખું છું, હું પ્રકાશભાઈને ઓળખું છું, પણ એનો મહારાજ સાથેનો સંબંધ કેવો છે? આ બાજુ હા બે જવું ઉપર અને થોડા કામથી આવો ને ભાઈ, અહીં સામે. અને આ છે ને હિતેશ, આ 2 લાઈન હમણાં રવા દેવાની. આ બધું હા, કેમ કે આ કેવું થયું એમ શ્રીલંકન જેમ એમ પેલું એમ જાય, બધાને ખૂણામાં ભરાવા જોવે. અહીં વચ્ચે સામે બેસે તો બેસ્ટ એમ. સામે તો શું છે કે પછી સર્વમંગલ સ્વામી નજરમાં આવે, સાઈડમાં માથાકૂટ નહીં. થોડા વહેલા આવ્યા તો ચાલત. એટલે મેં હા પાડી. પછી તરત જ પ્રબોધ સ્વામી, એટલે સ્વામીજીએ પૂછ્યું કે તું પ્રબોધને ઓળખે? એટલે મેં હા પાડી. પછી તરત ફરી સ્વામીજીએ કહ્યું, એમ નહીં, તું પ્રબોધને ઓળખે? ફેસથી તો બધા જ ઓળખતા હોય, સર્વમંગલ સ્વામીને બધા જ ઓળખતા હોય, હું તમને ઓળખતો જ હોય. તમારો ભગવાન સાથેનો સંબંધ કેટલો છે એ ઓળખાય ને, એ સાચી ઓળખાણ. તમારામાં ભગવાને કેટલા ગુણો આપ્યા છે એ ઓળખાય, એ સાચી ઓળખાણ. બાકી દેહે કરીને તો બધા ઓળખે જ છે ને. એટલે મેં 2 હાથ જોડ્યા. સ્વામીજીએ કહ્યું, આ લીટી સાધકો યાદ રાખે. બીકના માર્યા પારાયણમાં આવ્યા એ યાદ નહીં રાખે ચાલશે.
કેમ કે ભાઈ જવું પડે. સવારનું જે પારાયણ છે ને સ્વામી, એ મુમુક્ષુઓ માટે, હાનનું જનરલ છે, કેમ કે હાજે બધા જ આવતા હોય. તો કલ્પેશભાઈ સ્વામીજી એવું કીધું, આ લીટી યાદ રાખજો, ને યાદ નહીં, આદર્શ રાખવાની આખી જિંદગી. પ્રબોધ એટલે મારા સિવાય કોઈનો નહીં. આપણે સ્વાધ્યાય કરો, આપણે કેટલા જણના છીએ, ભગવાન સિવાય આપણે કેટલા જણના છે. ભગવાનનો નંબર એમ બોલીએ ખરા કે હું ભગવાનનો, ભગવાન મારા, પણ નંબર જોઈએ ને તો છેલ્લે આવતો હોય. પ્રબોધ એટલે મારા સિવાય કોઈનો નહીં, એના મન બુદ્ધિનો બી નહીં. કેટલું વાક્ય સરસ. મન બુદ્ધિમાં દરેક વ્યક્તિને પોતાનું મન અને બુદ્ધિ વાલા હોય, એ કે એમ જ એ વ્યક્તિ કર્યા કરતી હોય. અને મન બુદ્ધિમાંથી ઊભા થતા જે રોગો છે, મેં જે વાત કરી, એ સ્વસારપ. સ્વસારપ એ બુદ્ધિનો દોષ. હા, સ્વસારપ એટલે એક સૂક્ષ્મ ઈગો. નયનનો આજે જન્મ દિવસ છે. નયને સંકલ્પ કર્યો છે પ્રબોધ સ્વામીના અમૃત મહોત્સવ સુધીમાં 1000 યુવકો તૈયાર કરવા. એને સંકલ્પ કર્યો. એ જો મધ્ય 41 પ્રમાણે ન થાય તો એ સ્વસારપ ઊભી કરે. અમારા મંડળમાં 1000 યુવકો અમે તૈયાર કરવાનું મહારાજનું મિશન છે. સ્વામીજીએ કહ્યું છે મિશન ડબલ, તો કરવું જોઈએ, ન કરવું જોઈએ એવું નહીં. હા, પણ હેતુ મધ્ય 41 હોવો જોઈએ. માન રહિત સેવા, પ્રબોધ સ્વામીને રાજી કરવા સેવા. અને એ જો થતી હોય તો એમાં કોઈ ઓબ્સ્ટેકલ આવે તો એ ઓબ્સ્ટેકલ પછી બંધનરૂપ ના બને. આપણને 2 જ કાર્યકર્તા સપોર્ટ ના કરતા હોય એટલે પછી આપણે એની ઉપેક્ષા કરી નાખીએ. કારણ આપણી જે સ્વસારપ વધારતું હતું, જે ડેસ્ટિનેશન, એ બ્રેક થઈ ગયું. પ્રબોધ એટલે મારા સિવાય કોઈનો નહીં, એના મન બુદ્ધિનો પણ નહીં. મારા સિવાય પ્રબોધ સ્વામી કોઈના નથી, એટલે પ્રબોધ સ્વામીને આદર્શ રાખવાના. ધરતી પર એવા કેટલા જણા હોય કે મહારાજ સિવાયનું કોઈ ના હોય. રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ અને પ્રબોધ સ્વામી જેવો સંબંધ કરાવજો. આપણે રોજ પૂજા કરતા હોઈએ, લાલુ, પૂજામાં પ્રાર્થના કરવાની કે પ્રબોધ સ્વામી જેવો સંબંધ કરાવજો. આ સ્વામીજી નીરવ સ્વામીને કહે છે. પૂજામાં રોજ જ પ્રાર્થના કરવાની, અને પ્રાર્થના કરતા કરતા મહારાજને કહેવાનું કે એમના જેવો સંબંધ દ્રઢ કરાવજો. પછી સ્વામીજી કહે, તારી પાસે પ્રબોધનો ફોટો છે? આ વાત સ્વામીજી 1997 કહે છે. કેમ કે 97 એટલે તો તે વખતે તો બરાબર છે, પણ જેમ જેમ પછી સમય પસાર થતો ગયો એમ પછી પ્રબોધ સ્વામીનું નામ બી નતું લેવાતું. એમ ફોટાની તો વાત જ ક્યાં છે. પ્રાણેશભાઈ એક વખત મેં ગોષ્ઠી કરી હતી, એમાં સ્વામીજી હાજર હતા. તો પ્રબોધ સ્વામીનો મેં એક પ્રસંગ કર્યો કોરોના વખતનો. સ્વામીજી સ્ટેજ ઉપર જ હતા. પછી 2-3 દિવસ પછી તરત જ પ્રબોધ સ્વામીનો દીક્ષા પ્રમાણે, તિથિ પ્રમાણે બર્થડે આવતો હતો. તે ગુરુપ્રસાદ સ્વામીને સ્વામીજીએ કહ્યું
કે આ સર્વ મેં બાઈફો એવું તું ના બાપ તો એમ. તો કે મેં, કેમ કે કોરોના વખતે તો બધું પીક અવર્સ પર હતું એમ. કોરોના હો પીક અવર્સ પર હતો અને અક્ષરબ્રહ્મ બી પીક અવર્સ પર હતું એમ. હા. પછી સ્વામીજી કહે તારી પાસે પ્રબોધનો ફોટો છે, આમ તો નહીં જ મળે પણ શોધી કાઢજે. શું કીધું? આમ તો ફોટો નહીં મળે. આપણું થાય અનિલ એવું કે ફોટો નહીં મળે. અરે જઈ જોયે તે ફોટા હોય. કારણ એટલા માટે કે આપણે આપણા વ્યક્તિત્વને બહાર લાવવા માટે બધી જ જગ્યાએ ફોટા મૂકતા હોય. પ્રોફાઇલમાં ફોટા મૂકતા હોય, સ્ટેટસમાં ફોટા મૂકતા હોય, જન્મ દિવસે તો વિશેષ ફોટા મૂકતા હોય. સ્વામીજી કહે તારી પાસે પ્રબોધનો ફોટો છે, આમ તો તને નહીં મળે પણ શોધી કાઢજે. એ ફોટો પૂજામાં રાખવાનો, રોજ એમના દર્શન કરવાના અને પૂજામાં પ્રાર્થના કરવાની. હવે તો આપણે બધાની પૂજામાં કદાચ ફોટા આવી ગયા હશે પ્રબોધ સ્વામી મૂર્તિ. હે મહારાજ, મને આના જેવા બનાવજો અને આના જેવો સંબંધ દ્રઢ કરાવજો. એ પ્રાર્થના કરવાનું આપણને કહ્યું. ત્યાર પછી મેં સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આપે 2 ભગવદી આપ્યા છે ને, આપે 2 ભગવદી આપ્યા છે, કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી. કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામીજી એ શહીદ ગ્રુપના સંતો માટે આદર્શ સ્વામીજી આપેલા. અને સ્વામીજી જ્યારે યુવકમાં હતા, આ બધા જ્યારે યુવકમાં હતા, આખું શહીદ ગ્રુપ, ત્યારે સ્વામીજી એવું કહેલું, એ બધાને ફરવા લઈ ગયેલા 32 સંતોને, અને 32 સંતોને ફરવા મોકલ્યા પછી વડોદરા રેલવે સ્ટેશન આગળ એ લોકોને ઉતાર્યા મિની બસમાં. બરાબર છે. અને સ્વામીજીએ કહેલું કે મિની બસમાંથી એક વખત બધાને નીચે ઉતારી દેવાના અને પછી કહેવાનું કે વી ફોર કેજી. કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી નો સ્વીકાર અથવા તો એની આજ્ઞામાં રહેવું હોય એ જ બસમાં ચડો, બાકી ઘરે જતા રહો. આવું સ્વામીજીએ કહ્યું. તો પેલા સારથી ભાઈઓ તો બધા સિન્સિયર, એમાં યોગેશ સોખડાવાળા યોગા ભગત હતા. એ કે સ્વામીજીએ કહ્યું છે ઉતરો બધા કે નીચે. તે બધા નીચે ઉતર્યા. સ્વામીજીએ કહ્યું છે કે જેને કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામીનો સ્વીકાર કરવો હોય એ જ ઉપર આવે, બાકી કોઈ ના. તો શરૂઆતમાં તો સ્વામીજી જે અમરીશ થવાનો હોય ને એનો બી ઉમંગ ડબલ હોય. માથું આપવું છે, આહા કાપી જ લો, કેમ કે અમરીશ થવાનું છે, નવા એક જીવનમાં પ્રવેશ કરવાનો છે. અમરીશ થયા પછી ખાલી એવું 2 વર્ષ પછી કીધું હોય તમે સભામાં દેખે ભરે છે, પછી સુરુચિ ઓછી થતી જાય. એનું કારણ એટલું કે ઓછી સુરુચિ વાળા સાથે મૈત્રી હોય એટલા માટે, ઓછી સુરુચિ વાળા તરફ નજર હોય એટલા માટે. અમારા છવારા કે હવે જગદીશ કાકા નહીં સભામાં આવતા તો આપણે નહીં આવે તો શું ફેર પડે, ઘનશ્યામભાઈ સભામાં નહીં આવતા કોક વખત આપણે નહીં આવીએ તો શું વાંધો એમ. તો નીરવ સ્વામીએ પૂછ્યું કે કોઠારી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી 2 ભગવદી આપ્યા છે એ હું? એટલે સ્વામીજીએ કહ્યું, આ સાંભળો, આ મેઇન પોઈન્ટ જેને લઈને મેં આ વાંચું છું. સ્વામી કે ભગવદી આપ્યા છે એ કહે એમ કરવાનું. ભગવદી કે એમ કરવાનું. સર્વમંગલ સ્વામી
સુરતના ભગવતી પંકજને કીધું તું છેલ્લો જન્મ કરવો હોય તો સર્વમંગલ સ્વામીની સાથે મૈત્રી કરવાની, એવું પંકજને કહ્યું હતું વરાછા. એનો મતલબ એવો નથી કે સર્વમંગલ સ્વામી સર્વસ્વ છે. સ્વામીજી કહે છે ભગવદી આપ્યા છે કહે એમ કરવાનું, એની આજ્ઞામાં રહેવાનું. પણ કલ્પેશ, ભગવદીની આજ્ઞામાં રહેવાનું. ભરતસિંહ એક મિનિટ લખો, વાંધો નહીં, આ વાક્ય પિન પોઈન્ટ એમ. પછી પ્રભુ સ્વામીજી બોલ્યા, ફરી વાંચું છું. ભગવદી આપ્યા છે એ કહે એમ કરવાનું, એની આજ્ઞામાં રહેવાનું, પણ થવાનું પ્રબોધ જેવા. ત્યાં સ્વરૂપ જુદું પડી જાય, ત્યાં અક્ષર બ્રહ્મ જુદા પડી જાય. હા, પછી સ્વામીજીએ કહ્યું એનો હાથ પકડી રાખજે, ભગવાનની ગોદમાં બેસાડી દેશે. પછી સ્વામી કે ચલો આપની ખાનગી પતી ગયું, નક્કી થઈ ગયું, હવે કઈ વાંધો નથી. કહેવાનો મતલબ એટલો છે કે પ્રબોધ સ્વામીનું જીવન જોઈશું તો આપણને જે આપણા સૂક્ષ્મ દોષો છે, સ્વસારપ, અમારા બિહારી છે અહીંયા સામે જ, એ હવે એમના ન્યુઝીલેન્ડ જાય છે, વિઝા મળી ગયા. આ તો દોસ્તી છે એટલે કહીએ, બાકી તો એને ન્યુઝીલેન્ડ જવા માટે જે ભજન કર્યું છે, જે ધમ પછાડા કર્યા છે, જે પ્લાનિંગ કર્યું છે, જે મહેનત કરી છે, જે રાત દિવસ ઉજાગરા કર્યા છે, એટલા જ ઉજાગરા અને એટલું જ ભજન જો સ્વામીજીને પ્રબોધ સ્વામી સાથે સંબંધ બાંધવા માટે કર્યું હોત તો આપણું જીવન જુદું હોત. પણ એક મહત્વાકાંક્ષા, ન્યુઝીલેન્ડ જવું છે, બસ અમેરિકા જવું છે, મારું નાનું કારખાનું છે, મોટું કરી દેવું છે. તો કેમ? પછી એ ચાલુ થઈ જાય ને પછી બસ સ્વાધ્યાય ભજન. મોટા કારખાના કરે, સ્વાધ્યાય ભજન ના થાય, પછી તો કારખાનાના આકારે થઈ જાય. પણ ભગવાનનો ખાતાનો જીવ હોય પછી મોટું કારખાનું કરે અને એને માર્ગે ચડાવવાનો હોય તો ભગવાન શું કરે? પછી કારખાનામાં બ્રેક મારે. સ્વસારપ, સાત્વિક બુદ્ધિ. જગતની અંદર તમે જુઓ ને તો સાત્વિક બુદ્ધિ એક ગુણ છે. આ માણસ બહુ સરસ. સવારમાં ઉઠ્યા પછી 3 કલાકનું એ ભજન કરે. એક સાત્વિક બુદ્ધિ. એ કોઈ દિવસ, હમણાં મને એક જણો કહેતો હતો, પ્રાણેશભાઈ, ન્યુઝીલેન્ડના છે એ ભાઈ, એની દીકરી એ કાર્યકર્તા છે પણ હાઈએસ્ટ ગરમ, અને એની જે મધર છે એકદમ સોફ્ટ, કેમ કે એ કોઈ દિવસ ગરમ થયા જ નથી. અને પેલી દીકરી એ પણ કોકે કહ્યું કે આ તમારી દીકરી છે કે પછી હોસ્પિટલમાં બદલાઈ ગયેલી જન્મ્યા પછી? તો કે કેમ તમે આટલા બધા શાંત અને આ તો જુઓ કેટલા ગરમ છે. તો ભગવાનનો ભગત ગરમ થાય, પ્રબોધ સ્વામી ગરમ થાય, ભગવદી ગરમ થાય, એ એની નિર્ગુણ ભક્તિ છે. કેમ કે સામે વાળાને માર્ગે ચડાવવો એટલે ગરમ થાય.
ગરમ થવું, સ્વામીજી બોલેલા પ્રમાણે ગરમ થવું એ પ્રીતિ છે, પણ રોજ ગરમ થવું એ સ્વભાવ છે. રોજ ના ગરમ થવાય. અમુકના મશીન ઓલવેઝ તપેલા જ હોય, એવું નહીં. આપણે આગળ ડિટેલમાં જોઈએ. સ્વસારપ એટલે મેં કહ્યું એવું કે કોઈ પણ પ્રકારની સેવા અને ભક્તિ એમાં સારા દેખાવાપણું. મધ્ય 41 પ્રમાણે સેવા થાય તો સેવા સ્વરૂપ, સેવાથી સ્વસારપ ના વધે. બાકી સેવા, ભજન અને કથા વાર્તા ત્રણે ત્રણ જો જાગૃત થઈને ન થાય તો ત્રણે ત્રણ સ્વસારપ વધારે. કે ભાઈ સર્વમંગલ સ્વામી જેવી તો કોઈ કથા કરી શકે નહીં, પ્રાણેશભાઈ જેવી તો કોઈ કથા કરી શકે જ નહીં. અને અમે જો જાગૃત ન રહીએ તો એ સ્વસારપ વધારે. પ્રબોધ સ્વામીનું જીવન જુઓ તો એના જીવનમાં બિલકુલ સ્વસારપ દેખાય નહીં. પ્રબોધ સ્વામીએ એક વખત સનાતન સ્વામીને પૂછ્યું, સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું, કે સ્વામીજી અત્યારે તમારી સેવામાં અમે બધા છીએ, તો અત્યારે તો કોઈને બી કહીએ કે પ્રબોધ સ્વામીને આ વસ્તુ જમવી છે, આ વસ્તુ જોઈએ છે, તો તરત જ એક જોઈતી હોય તો 4 આવી જાય. પ્રબોધ સ્વામીને વિચરણમાં જવું છે તો ગાડી, તો કે મારી મર્સિડીઝ વાપરો, મારી રોલ્સ રોય વાપરો, મારી આ વાપરો, કિયા વાપરો. અને સ્વામીજીની, પ્રબોધ સ્વામી કે તમે જ્યારે સ્વામીજીની સેવા કરતા હતા ત્યારે તો તમે બસમાં જતા હતા, ત્યારે તો તમે ટ્રેનમાં જતા હતા, ત્યારે તો કોઈ વ્યવસ્થાઓ નથી, એસીની વ્યવસ્થાઓ, નથી પંખાની વ્યવસ્થાઓ. અમે હમણાં જુનાગઢ ગયા તો પેલા કહેતા હતા કે કિકાણી સાહેબનું ઘર એવી જગ્યાએ છે, તમે તો ગયા હશો, એવી જગ્યાએ છે કે ત્યાં આગળ કોઈ રહે જ નહીં. કેમ કે એક તો નાની ગલીમાં ઘર છે અને એટલી બધી આગળ ગંદકી છે, કેમ કે જેટલા આવે ને એટલા બધા ત્યાં એઠવાડો નાખે ને ગાયો આવીને ખાય. હવે એમાં રહી અને કિકાણી સાહેબને થઈ જવાનું, એક રૂમ છે એમાં સ્વામીજી રહેતા હતા. તો હું તમને એ કહું છું કે સ્વામીજી જેવી રૂમમાં રહેતા હશે તો સેવકો કઈ જગ્યાએ રહેતા હશે? તો તે વખતના ભક્તિ વલ્લભ સ્વામી હશે કે પ્રબોધ સ્વામી હશે કે સુહૃદ સ્વામી હશે કે મૈત્રી સ્વામી હશે, એ લોકોએ તો કેટલો બધો ભીડો વેઠ્યો હશે. તો એ પૂછે છે કે આટલી બધી સાનુકૂળતામાં અમે તમારી સેવા કરી, તમે તો પ્રતિકૂળતામાં કરી. અને ત્યાં પ્રબોધ સ્વામી એવું કહે છે, સનાતન સ્વામી કે કેવી રીતે કરી એમ? ત્યારે પ્રબોધ સ્વામી, આપણે હોય તો અરે તમને અત્યારે સાનુકૂળતા છે ભાઈ, અમે ચાલતા યુવા પ્રવૃત્તિ કરવા જતા, આજે નટુ કાકાને સંભાળવા પડે. નટુ કાકા એવું કહેતા હતા કે હું કોળી ભડથાના સભા કરવા જતો તો કે રાત્રે અહીંથી બસમાં બેસી જાઉં, ભડથાના જાઉં, ત્યાં જમું, ત્યાં સભા કરું, રાત્રે રોકાઈ જવાનું અને દાંતણ લઈને પહેલી બસમાં બેસી જવાનું, એટલે સવારમાં કે હું સુરત ઉતરી જાઉં અને ત્યાં સુધી મારું દાંતણ પૂરું થઈ જાય અને ઘરે જઈને નહીં લઉં. હવે અત્યારે બસમાં જવાનું હોય સભા કરવા, કોણ જાય? બાઈકો પણ નહીં જવાતું. તો હવે કે ના 4 વ્હીલર હાલો, વરસાદ લાગે છે. તો તે વખતના કાર્યકર્તાઓ આજે સ્મિતલ, વેનકુવર, એ જે પહેલા રહેતો હતો, હવે તો વેનકુવર આવી ગયો. પહેલા રહેતો તો 300 માઇલ દૂર રહેતો હતો, કિલોમીટર. અને 300 કિલોમીટર થી દર શુક્રવારે
એ પોતે વેનકુવર આવે અને શુક્રવારની સભા કરે, શનિવાર રોકાય અને રવિવારે પછી સાંજે નીકળે. તો કે સ્નો વાળા રોડ હતા અને સ્નો વાળા રોડ ઉપર ચલાવવું હોય તો ટાયર ઉપર ચેન બાંધવી પડે, નહીં તો કે ગાડી જાય. એવી પરિસ્થિતિમાં એ 300 કિલોમીટર દૂર એ સભા કરવા જતા દર શુક્ર શનિ રવિ. તો પ્રબોધ સ્વામી એમને યાદ કરે. તો સનાતન સ્વામીએ પૂછ્યું કે અત્યારે તો સાનુકૂળતા છે, તમે આવા ભીડાની અંદર આટલી બધી સેવા કેવી રીતે કરી? અને ત્યારે પ્રબોધ સ્વામી અક્ષર બ્રહ્મની અનિવાર્યતા, પ્રબોધ સ્વામી એક જ લીટી બોલ્યા, એને કરાવી અને થઈ. બસ. આમાં કોઈ જગ્યાએ સ્વસારપ દેખાતી નથી. આમાં કોઈ જગ્યાએ અહંકાર દેખાતો નથી. આમાં દરેક જગ્યાએ એક જ વસ્તુ દેખાય છે, તારે લઈને હું. તે કરાવીને થઈ. એ પ્રબોધ સ્વામીનું લાઈફ જોઈએ ને તો આપણા સ્વસારપમાંથી આપણે બહાર નીકળાય, બાકી નીકળાય નહીં. હ્યુસ્ટનનો સમય આપણને ખબર છે. અત્યારે પ્રબોધ સ્વામી હ્યુસ્ટનમાં બિરાજે છે. તો હ્યુસ્ટનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા હતી. તો મૂર્તિ પ્રતિષ્ઠામાં આપણું જે કન્ટેનર હતું જેમાં મૂર્તિઓ આવતી હતી એ વચ્ચે હતું સ્ટીમરમાં. કન્ટેનરના જે આખું મોટું સ્ટીમર હોય એ તમે ટ્રેક કરો એટલે તમને તમારું કન્ટેનર કઈ આગળ પહોંચ્યું છે દેખાય. એમાં કંઈક વચ્ચે તોફાન આવ્યું ને બ્લોક થઈ ગયું ને પછી તો ટ્રાફિક એટલો બધો ને કન્ટેનર ખસે જ નહીં ને આ બાજુ સમયોની તારીખ આવી ગઈ. પછી તો બધા ગયા પ્રબોધ સ્વામી પાસે કે પ્રબોધ સ્વામી આપણે તારીખ બદલી નાખવી છે. પછી કે આપણે એકલી શિબિર જ કરીએ, મૂર્તિ પ્રતિષ્ઠા કેન્સલ કરીએ. દરેક જણ પોતાના બુદ્ધિના લેવલે વિચારતા હોય ને સ્વામી. તો પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે મને તો વિશ્વાસ છે સ્વામીજીમાં કે આપણી મૂર્તિ પ્રતિષ્ઠા ટાઈમે પૂરી થઈ જશે. આ વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા પછી હર્ષદ મોટા અને બધા પછી તો કેવું છે તમે વિચારો સ્વામીજી, હ્યુસ્ટનમાં વાવાઝોડું આવ્યું ને 15 દિવસ લાઇટો ગઈ. હવે આ હોલમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોય લાઇટ જાય એટલે ત્યાં તો કશું ચાલે નહીં સ્વામી. ના મશીન ચાલે, ના ડ્રીલ ચાલે, ના કશું જ ચાલે. બેહી જ રહેવાનું બહાર. અને ત્યાં તો બહાર બી એટલું બધું વાતાવરણ હ્યુસ્ટનનું તો ગરમ કે બહાર હો ના બેહાય, ચામડી બાળી દે. અંદર બેહો તો ગરમી લાગે, કશું કામ જ ના થાય. મૂર્તિ પ્રતિષ્ઠાની તારીખ તો નજીક જ આવતી જાય. આવી પરિસ્થિતિમાં પણ પ્રબોધ સ્વામીના સંકલ્પે જે દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા, છેલ્લે દિવસે તો પછી કિશનજીને બધાને લઈને ગયા હતા. બધા જ, કારણ કે કિશનજી તો વજનવાળી વ્યક્તિ ને એમ, તો કિશનજીને લઈને ગયા હતા કે પ્રભુ સાહેબ બે જ ઓપ્શન છે, કા અન્યથા કરતો શક્તિ વાપરીને કન્ટેનર લાવો અને કા ડેટ બદલીએ. પ્રબોધ સ્વામી કે મને તો સ્વામીજી પર વિશ્વાસ છે કે મૂર્તિ પ્રતિષ્ઠા ટાઈમે થઈ જશે. સ્વામીજીનું તો એને ગુરુ ભક્તિ તરીકે એને નામ લેવું જ પડે, પણ પોતાના ગુરુ, પોતાના ઈષ્ટદેવ જ્યારે ધરતી પર ના હોય ને ત્યારે એનું ધાર્યું થતું હોય. હા, તો એના હાથમાં જ હતું કન્ટેનર તો. અને પછી પ્રબોધ સ્વામી કે આપણે તો ભજન કરવાનું અને સ્વામીજીના માથે ભાર નાખીને સૂઈ જવાનું.
સેવા કરવાની. મહારાજે અનંત કોટી બ્રહ્માંડનો ભાર પોતાના માથે ઉપાડ્યો છે એવું ભગવાન સ્વામિનારાયણે જેતલપુર 4 અને 5 કહ્યું છે. છતાં બી આપણે પોતાનો ભાર ઉઠાવીને ચાલીએ તો આપણે શ્રીજી થયા કહેવાય. શ્રીજી ન થાવું સેવક રહેવું તારો એ અભિપ્રાય. આપણે આખા દિવસમાં ઘણી જગ્યાએ શ્રીજી થઈ જતા હશે. ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાનના ગમતામાં ન થાય ને પોતાના ગમતામાં થાય તો એ શ્રીજી થયા કહેવાય. પોતાના મન બુદ્ધિનો ઉપયોગ ભગવાનના ગમતામાં ન થાય ને આપણા ગમતામાં થાય એ શ્રીજી થયા કહેવાય. ભગવાને આખા સંસારનો આપણો ભાર લઈને ફરે છે, આપણે આપણા સંસારનો ભાર લઈને ચાલીએ, શ્રીજી થયા કહેવાય. તો પછી તો ટાઈમે આવી ગયું કન્ટેનર. મહારાજે પ્રબોધ સ્વામીએ આ તો નાનો સૂક્ષ્મ દોષ છે એની વાત કરું. તમે 3-4 જણા 5 જણા બેઠા છો, એકદમ છે ને. હવે તો પ્રબોધ સ્વામીને કહેવાય કે તમારા આશીર્વાદથી પહેલા કહેવાતું નહોતું. આશીર્વાદ શબ્દ બોલે ને એટલે ગરમ જ થઈ જાય. હરિધામ હતા ત્યારે એટલે એ છે ને મને એમ આખા સત્સંગ સમાજમાં સંતોથી બધા એ એક જ મને શાસ્ત્રીજી મહારાજ કહે. અને એ શાસ્ત્રી મહારાજ મને એટલા માટે કહેતા હતા કે હું એમને યોગી મહારાજ કહેતો હતો એટલા માટે. તો એ મને શાસ્ત્રી મહારાજ. તો આપણી ભૂલ ક્યાં થાય છે કલ્પેશ? અમેરિકાના પારાયણ મેં કર્યા. અમેરિકા કર્યું, કેનેડા કર્યું, યુકે કર્યું, દુબઈ કર્યું. પછી વચ્ચે ફોન આવ્યો એટલે આપણે પેલું વિવેકથી બોલીએ ને એમ કે હવે મહારાજની એમની સામે એમની કઈ વાત કરવી એમ. એટલે પ્રબોધ સ્વામીનો ફોન આવ્યો મને કે કેવું ચાલે છે? મૂકું મહારાજની કૃપાથી પારાયણ સરસ ચાલે છે અને મહારાજ આવીને બોલી જાય છે. સાંભળ હેમંત, નાનો દોષ છે સર્વમંગલ સ્વામીનો એ વાત. મહારાજ આવીને બોલી જાય તો એ શું બોલ્યા ખબર? શાસ્ત્રીજી મહારાજમાં તો મહારાજ જ બોલે ને કે ઇનડાયરેક્ટલી એમનું કહેવું એવું હતું કે શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ હતા, એનામાં મહારાજ જ બોલે, બાકીના મુક્તોમાં તો અક્ષર બ્રહ્મ બોલે. હા, એટલે કે તમારામાં હું બોલી ગયો છું એમ. મહારાજ નથી બોલ્યા. તો એ અક્ષર બ્રહ્મનું અત્યારે એમની તરત જ મને કીધું, મને કે હા શાસ્ત્રી મહારાજમાં તો મહારાજ જ બોલે ને કે અક્ષર મુક્ત હોય તો એમાં કે તો હ્યુસ્ટનનો સમયનું એક કન્ટેનર આવ્યું ને પછી બધું સરસ થઈ ગયું. રવિવારે સ્વામીજી બોલો ચેકિંગ વગર કન્ટેનર આવે ને સ્વામી એટલે અંદર ચેકિંગ થાય. ચેકિંગ વગર જ પેલા સાઇન કરી દીધી ને કન્ટેનર આવી હો ગયું હ્યુસ્ટન. સમયો સરસ થઈ ગયો, મૂર્તિ પ્રતિષ્ઠા બી થઈ ગઈ. બધું જસ તો બધાને ખબર, બધાએ પ્રબોધ સ્વામીને જ જસ આપેલો. કે પ્રબોધ સ્વામી ના હોત તો આ સમયો ન થાત. પણ પ્રબોધ સ્વામી શું બોલ્યા? પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે હર્ષદ મોટાને સ્વામીજી પર વિશ્વાસ હતો કે મહારાજ છેલ્લા ટાઈમે કન્ટેનર મોકલીને સમયો સરસ કરશે, એટલે સમયો સરસ થયો. આખા સમયનો જસ
હ્યુસ્ટનના મેઇન લીડર હર્ષદ મોટાને ટ્રાન્સફર કરી દીધો. એ સ્વ સારપથી પર થયેલી વ્યક્તિ કહેવાય. બાકી તરત જ આપણને વિચાર આવે, મારું કામ તો મેં કર્યું, મારું નામ તો કોઈ જગ્યાએ દેખાતું નથી. સ્વ સારપમાંથી બહાર નીકળવા માટે અક્ષર બ્રહ્મ અનિવાર્ય છે. અક્ષર બ્રહ્મની ઉપાસના વગર સ્વ સારપ. બીવીદાસ આપણે ક્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી? યુકેમાં લેસ્ટર. તો લેસ્ટરમાં બી આવું જ બધું હતું, ધમાલ. અને લેસ્ટરનો સમયસર હજુ અમેરિકામાં શોભાયાત્રા કાઢવી હેલી, કેનેડામાં કાઢવી હેલી, ન્યુઝીલેન્ડમાં કાઢવી હેલી, ઓસ્ટ્રેલિયામાં કાઢવી હેલી. યુકે એટલે બોમ્બે જ સમજો. હા, યુકેમાં તમે જાઓ ને એટલે તમને એવું જ લાગે કે હું બોમ્બેમાં જ છું. એટલું બધું નાનું 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 હોય. એમાં શોભાયાત્રા કાઢવાની, એ બી સરસ થઈ ગઈ, સક્સેસ થઈ ગઈ. અને પ્રબોધ સ્વામીને બધાએ, બ્રહ્મવિહારી સ્વામી કીધું કે પ્રબોધ સ્વામી ના હોત તો આ મૂર્તિ પ્રતિષ્ઠા લેસ્ટરની ન થાત. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે યુકેના હરિભક્તો, વડીલ હરિભક્તો અને બ્રહ્મવિહારી સ્વામી, એ લોકોની આત્મીયતાને લઈને સમયો સરસ થયો. આ વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા એ સ્વ સારપથી પરનું વાક્ય છે. કર્યું બધું જ એને. હું તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું કે લેસ્ટરમાં સવારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી, એટલે બપોરે, અને સવારે એ લોકોએ શોભાયાત્રા રાખી અને એના પહેલા પૂજા રાખેલી. પ્રબોધ સ્વામી પૂજા કેન્સલ કરાવી. પૂજા કેન્સલ કરો, કારણ કે નહીં પહોંચી વળાય. કારણ કે એક તો પૂજા, પછી નાસ્તો, પછી શોભાયાત્રા, અને પછી સભા, અને પછી મૂર્તિ પ્રતિષ્ઠા. એટલે પ્રબોધ સ્વામીએ પૂજા કેન્સલ એટલે રૂમમાં કરી, જનરલમાં નહીં. એમ પછી પ્રબોધ સ્વામી બોલ્યા 8:30 આપણે શોભાયાત્રા ચાલુ કરી દેવી છે. એટલે 8:30 થી 9:30 શોભાયાત્રા, નાસ્તો કરી, અથવા તો પહેલો નાસ્તો ને પછી શોભાયાત્રા કરીને સભામાં મૂર્તિ પ્રતિષ્ઠા. તો 8:30 કરવા માટે હેરોથી બસ આવે, કેમ કે બધા યુવકો હેરો મારે અને લેસ્ટર આવવાનો. બસને મિનિમમ 2.5 કલાક થાય, કારણ કે ત્યાંથી બસોમાં બેહાડો. અને યુવકો અહીં પારાયણમાં ટાઈમે નહીં આવતા, બસમાં કોઈ ટાઈમે બેહે તો આ સમય આમાં લીડરોને ખબર જ હોય. અમુક સ્વરૂપો તો બસ ઉપડવાની હોય તાર ફોન આવે, ભાઈ હું રહી ગયો, હું દોડું છું. તો ભાઈ જવું હોય તો આવી જાવ વહેલા, કે પોતાનું સાધન લઈને આવો. પણ અમુક મહાનુભાવો ભાવો એવા જ હોય કે જે કાર્યકર્તાઓને આગળ લેતા હોય, એમના નેચર જ એવા હોય. તો 2.25 કલાક હેરોથી લેસ્ટર, આ તો બ્રહ્મવિહારી સ્વામી કહેતા હતા કે બસને થાય એ બસ કલ્પેશભાઈ 1.5 કલાકની અંદર હેરોથી લેસ્ટર ઉતરી ગયા. 1 કલાક વહેલી ચાલી બસ. એટલે યુવકો કે હારી રોડ એમ ગયો કે બસ ચાલી. આ જે કરવું ને, 2.5 કલાકનો ટ્રાવેલિંગ 1.5 કલાકની અંદર પૂરું કરવું, એ બ્રહ્મવિહારી સ્વામીના હાથમાંય નથી અને વડીલોના હાથમાંય નથી, એ પ્રબોધ સ્વામીના હાથમાં છે. અને છતાં બી પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે બ્રહ્મવિહારી સ્વામી અને કાર્યકર્તાઓની આત્મીયતાને લઈને સમયો સરસ થયો. એ જસ આખા લેસ્ટરના સમયનો જસ પ્રબોધ સ્વામીએ ડાયવર્ટ કરી દીધો. અને એ ડાયવર્ટ કરતા આપણને આવડી જાય ને સ્વામી, તો સ્વ સારપથી આપણે પર થઈ ગયા. કેમ કે આપણે નક્કી જ કર્યું હોય, હા, કે આની અંદર મને માન મળે એવું છે, આની અંદર મને હું સારો દેખાવ એવો છું. કેનેડામાં સુવર્ણ તુલા થઈ
અમેરિકાની અંદર પ્લેટિનમ તુલા થઈ એટલે સ્વામીજીએ મૈત્રી સ્વામીને એવું કહ્યું કે અમેરિકા વાળાએ પ્લેટિનમ તુલા કરી તો કેનેડા વાળાએ તો સુવર્ણ તુલા કરવી જોઈએ ને. એટલે મૈત્રી સ્વામી તો કેવું છે કે કશું વચ્ચે કશું બોલે નહીં, એમને તો સીધો જ પ્રબોધ સ્વામીને ફોન લગાડી દીધો. સ્વામીજી વાત કરે એટલે પહેલા સુગનેય સ્વામી હાથે વાત કરી, કારણ કે ફોન સુગનેય સ્વામી રાખે, પ્રબોધ સ્વામી તો ફોન રાખતા નતા. તો સુગનેય સ્વામી ફોન રાખ, તો સુગનેય સ્વામી ફોન લીધો એટલે તરત જ કે સ્વામીજી વાત કરે એટલે તરત જ પ્રબોધ સ્વામીને બોલાવી લાવ્યા કે પ્રબોધ સ્વામીજી વાત કરે, સ્પીકર ફોન. અને સ્વામીજી કેવું એહો કશું માથે લેવા નહીં, એમ તરત જ બોલ્યા એમ કે પ્રબોધ આ મૈત્રી એવું કે છે, એમ મૈત્રી કે છે, હું નહીં. આ મૈત્રી એવું કે છે કે અમેરિકા વાળાએ પ્લેટિનમ તુલા કરી તો તમારે સુવર્ણ તુલા તો કરવી જ જોઈએ. પ્રબોધ સ્વામી સમજી ગયા કે મહારાજનો સંકલ્પ છે. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, તમે ભરજો, અમે દોડીશું. 17 ઓગસ્ટ આવે છે. સભા બભા કરવાના નથી, આ પારાયણ સભા જેવું જ છે. પણ એ નિમિત્તે ગુરુ જયંતિમાં ગુરુ દક્ષિણા આપીએ આપણે, તો દશાંશ પેટે ગુરુ દક્ષિણા આપણે આપવાનો સંકલ્પ કરો. કઈક દશાંશ લખી છે એમાંથી કઈક આપી દઈએ 17 ઓગસ્ટ વખતે, જેથી કરીને કઈક ગુરુ દક્ષિણા બી ગણાઈ જાય ને આપણી સેવા બી ગણાઈ જાય. કેમ કે મને લાગે તે કે આ લોકોએ પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીને, એના પરથી એવું લાગે છે કે દિવાળી પછી કદાચ સણિયાનું કામ ચાલુ થઈ જશે. હા, તો પેલા પ્રાણેશભાઈ ભાયલી વાળા ધર્મેશભાઈ, અમે પ્રસંગ કીધો તો પણ ફરી કહું કેમ કે તો ભૂલી ગયા. ધર્મેશભાઈ કરીને છે, ભાયલી ગામના, વડોદરાની બાજુમાં આવ્યું. એના $10,000 સેવા લખેલી સુવર્ણ તુલા પ્રબોધ સ્વામીએ. પ્રબોધ સ્વામી કે ધમા તારા $10,000 ક્યાં છે? એક રૂપિયો આપેલો નહીં ને, એટલે કે $10,000 ક્યાં છે? કે સ્વામી હું ગોઠવી દઉં નહીં, હું અહીં બેઠો છું, અહીંયાથી લઘુ કરવા ઉભો નહીં થવું, ટોયલેટ કરવા ઉભો નહીં થવું, જમવા બી ઉભો નહીં થવું, જા $10,000 લઈ આવ. પ્રબોધ સ્વામીનું વચન અધિકારનું પાત્ર, બાકી તો રિક્વેસ્ટ ભાષામાં કે એને તરત જ ગયો ને સ્ટોરમાં, એનો $1 સ્ટોર હતો, એમાં જેટલું પડેલું હતું, બેંકમાં જેટલું પડેલું હતું, ઘરમાં કંઈક થોડું ઘણું પડેલું હતું, થોડું ઘણું પરચુરણ હતું, એ બધું જ એને ભેગું કર્યું, કોકની પાસેથી લીધા, એમ કરીને ભેગું કર્યું તો અનિલ $9,000 થયા. એટલે $9,000 પ્રાણેશભાઈને ચેક બનાવ્યો. અને ચેક તો એમાંય કોઈ ખુલ્લો તો આપે નહીં. અને તમે જોજો, કોઈને બી તમે ચેક પકડાવો ને એટલે એનું નામ પર નજર ના જાય, સહી પર નજર ના જાય, ફિગર પર જ નજર જાય. આ એક માણસનો સ્વભાવ છે કે એને ખબર પડે કે અમે ધન પ્રધાન છે એમ. કેમ કે એમ કે જો ફિગર બરાબર હશે તો સહી તો પછી હો થશે, નામ તો પછી હો થશે. સ્વામીજી એક અદ્વિતીય પુરુષ. 2015 સમયમાં, 2015 કે 2020, આઈ થિંક 2015 હશે, થોડાક દાડા થાય ને સ્વામીજી મને બોલાવે. મને કે કોનો કેટલો ખરડો, એટલે બધાના પર્સન્ટેજ લખેલા હોય કે આ પ્રદેશનો આટલા ટકા, આ પ્રદેશનો આટલા ટકા, આ પ્રદેશનો આટલા ટકા. એ લિસ્ટ પ્રાણેશભાઈ સ્વામીજીએ ઓછામાં ઓછું 50 વખત જોયું. હું ખિસ્સામાં જ રાખી મૂકું.
એનાઉન્સ થાય, સર્વમંગલ સ્વામી અનિર્દેશ પહોંચે. એટલે એ લિસ્ટ લઈ હું જાઉં. એટલે સ્વામીજી બેઠા હોય, મને કે કેટલે આવ્યું, એટલે કાગળિયું આપી દો. એટલે કાગળિયું વાંચે. એટલે પેલું 4 ફોલ્ડમાં હોય ને, એટલે ફોલ્ડ ની ખબર પડે કે એમની નજર ક્યાં છે. પહેલામાં તો શું છે, સ્વામી શ્રીજી લખેલું હોય, પ્રદેશોના નામ લખેલા હોય, એકાદ પ્રદેશનું નામ કદાચ આવતું હોય, ઘનશ્યામ પ્રદેશ, બાકી તો બધું નીચે બીજા પ્રદેશો સ્ટાર્ટ થતા હોય. એટલે સ્વામીજી ઉપર જોવે, પછી એ બીજે જોવે. એ હું તમને કહું, એ 99% સ્વામીજી ભરૂચની આગળ નહીં ગયા હોય. કેમ કે આંખ ફરે તો આપણને ખબર તો પડે કઈ પ્રદેશ પર નજર ચાલે છે. કલ્પેશભાઈ 50 વખતે લિસ્ટ જોયા પછી સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે સર્વમ, તું જ્યારે બી લિસ્ટ લઈને આવતો હતો ત્યારે મારી નજર આંકડા તરફ નથી, મારી નજર પ્રદેશ તરફ હતી, અને પ્રદેશના હરિભક્તોના ગુણોમાં હું ડૂબી જતો, એટલે ફિગર મને દેખાતી જ નથી. ઘનશ્યામ પ્રદેશ વાંચું એટલે ઘનશ્યામ પ્રદેશના હરિભક્તોના ગુણાનુવાદમાં હું ડૂબી જાઉં. શ્રી હરિ દેખાય એટલે શ્રી હરિ, યોગીજી દેખાય એટલે યોગીજી. એ ધનની વૃત્તિ, એ ધનથી પર હતા, અને એટલે આપણને ધનથી પર કરે. તો પ્રબોધ સ્વામીજી પેલું ધર્મેશભાઈ એમ ચેક કવરમાં મૂકી, અને હજુ તો એમ સ્વામી પ્રબોધ સ્વામી એમ ઢળે છે, ત્યાં જ પ્રબોધ સ્વામી બોલ્યા, આ 9,000 છે, 1,000 ક્યારે આપવાનો? એ કે અંતર્યામી, આ 9,000 ચેક લઈ ગયો, 1,000 ક્યારે આપવાનો? તો કે ના સ્વામી, વહેલી તકે આપી દઈશ. તો એને સેવા લેવામાં ઐશ્વર્ય બી વાપર્યા છે, અને દાસત્વથી બી સેવા કરી. અને છતાં પણ પ્રબોધ સ્વામી જો ના હોત ને, સ્વામી આ તો બધા જ સાંભળશે, જેને અભાવ લેવો અભાવ લે. પ્રબોધ સ્વામી ના હોત તો કેનેડાની સુવર્ણ તુલા ના થાત. અને છતાં પણ સુવર્ણ તુલા ચાલુ હતી, અને છેલ્લે જ્યારે એમ પેલું એને શું કહેવાય, આભાર વિધિ, આભાર વિધિમાં જનકભાઈ ઉભા થયા, એટલે પ્રબોધ સ્વામી તરત જ પહોંચી ગયા જનકભાઈ પાસે. અને જનકભાઈ કે તમે શું બોલવાના છો કહો. તો એ તો સહજ છે કે ભાઈ એનું નામ બોલાવવું જ જોઈએ, પ્રબોધ સ્વામીનું. એને દાખલો કર્યો. ત્યારે પ્રબોધ સ્વામીએ જનકભાઈને, ધનરાજ જનકભાઈને એક જ લીટી કીધી, મેં આખી જિંદગીમાં તારી પાસે કશું જ માગ્યું નથી, અને તારી ઈચ્છા નહીં હોય તો આખી જિંદગીમાં કશું નહીં માગું, પણ આજે મને એક વચન આપ. તો કે શું? આભાર વિધિની અંદર કોઈ જગ્યાએ પ્રબોધ સ્વામીનું નામ આવવું ના જોઈએ, કે પ્રબોધ સ્વામીએ સરસ સેવા કરી તુલામાં. સુગની સ્વામીનું નામ લેજો. અને જનકભાઈએ રાજી કરવા માટે પ્રબોધ સ્વામીનું નામ ન લીધું. કદાચ સુગની સ્વામીનું લીધું હશે કે નહીં એ બી પ્રશ્ન છે. મૂળ વાત એ છે, આ તો કદાચ આપણે બી આવું થઈ શકે લાલુ, પણ ત્યાર પછી મીટિંગ થઈ, અને મીટિંગની અંદર હાથ જોડીને પ્રબોધ સ્વામીએ સ્વામીજીને કહ્યું કે સ્વામી, તમે મને બુદ્ધિયોગ આપો કે સુગની સ્વામી જેવો હું નિમિત્ત થઈ શકું. એ સ્વસારભથી પર કહેવાય. તો પ્રબોધ સ્વામીએ જયારે દીક્ષા લીધી ત્યારે તો સુગની સ્વામીનો જન્મ બી નતો. અને મને ખબર છે સુગની સ્વામીનું સાધુમાં ફાઇનલ થયું આસોદર, ત્યારે પ્રબોધ સ્વામી હતા, અમે હતા, બધા જ અમે હાથે હતા. ત્યારે ફાઇનલ કર્યું કે સુગની સ્વામી ને આપણે સાધુ બનાવવા છે. પ્રબોધ સ્વામી પછી એમને સાથે ફેરવ્યા યુવકમાં, નીલકંઠ એમનું નામ. અને બીજું અનંત કોટી બ્રહ્માંડ ને જ્ઞાન પૂરું પાડનાર તો પ્રબોધ સ્વામી હતા. અનંત બ્રહ્માંડ ને ઉમંગમાં લઈ જનાર બી પ્રબોધ સ્વામી હતા.
અને છતાં પણ નાનકડો જેનો ઉમંગ હોય, આજે ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવા માટે જે લોકો જુનાગઢ જતા, કિશન, એ લોકોના હૃદયમાં શાંતિ થઈ જતી. હા, એ ઇતિહાસો આપણને ખબર છે કે રઘુવીરજી મહારાજ, કે ગુમાનજીભાઈ, કે ઉપેન્દ્રાનંદ સ્વામી, આ બધા ઇતિહાસો આપણને ખબર છે કે જે લોકો જુનાગઢ ગયા અને ગુણાત્યાન સ્વામીની ગોષ્ઠી સાંભળી, એ લોકોના હૃદય ઠંડક વાળા થઈ ગયા, હૈયામાં ઠંડક પ્રસ્થાપિત કરી આપી. પણ છતાં બી ગુણાત્યાન સ્વામી એવું કહેતા કે આ નિરંજનાનંદ સ્વામી હું જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે એના હૈયાની, એની સાથે જે બેસે એના હૃદયમાં ઠંડક કરી આપે. પોતે તો બધાને, નિરંજનાનંદ સ્વામીને ઠંડક આપનાર ગુણાતીત પાછા, અને છતાં બી કે ગુણાતીત, ત્યાં સર્વનિવાસાનંદ સ્વામી સાથે બેસો, એનો સમાગમ કરો, હૃદયમાં ઠંડક થઈ જાય. તે સાકાર બ્રહ્મ. પોતે તો ગુણાત્યાન સ્વામી કહ્યું કે અમે તો સાપને સાણસીથી પકડીએ, ચીપિયાથી પકડીએ અને સાપ ખસી શકે નહીં એવી અમે મૂર્તિને પકડતા. તેજસ, ગુણાત્યાન સ્વામી મૂર્તિને કેવી રીતે પકડતા મહારાજની? કે સાપને સાણસાથી પકડે તો સાપ ખસી શકે નહીં, એમ મૂર્તિ ખસી નથી શકતી. પણ છતાં બી ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ સ્વરૂપાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી જેવી તેલ ધારા વૃત્તિ તો એમની એક જ છે, જ્યાં જુએ ત્યાં રામજી. એમ આપણામાં ગમે એટલું હોય, પણ નાનો જે હોય એનો બી ગુણ ગાઈને એને મોટપ આપી. એક નાનકડી છેલ્લી વાત કરીને હસવા જેવી વાત છે. અમિતાભ બચ્ચને કેબીસીમાં આ વાત કરી હતી. કેબીસી નું પેલું કરે ને એમાં પ્રાણેશભાઈ, તો કે એક ક્લાસમાં એવું નક્કી થયું કે મોટાએ નાનાને મારવું, એક લાફો. એટલે કે 10એ 9 માર્યો, 9એ 8 માર્યો, 8 7 માર્યો, 7 6 માર્યો, એટલે પછી 2 1 માર્યો, 1 માર્યો એટલે તો 0 તો ખૂણામાં જતો રહ્યો કે હવે પડવાની આપણને, એટલે એ ખૂણામાં જતો રહ્યો. પણ એક કે શું કર્યું, એકે જઈને 0ની બાજુમાં બેસી ગયો. એટલે 0ની બાજુમાં બેસી ગયો એટલે શું થઈ ગયું? 10. એની સંખ્યા 10 થઈ ગઈ. એટલે એને તો એકચ્યુઅલી બે ભેગા મળીને 9 મારવા જોઈએ. તો કે તમે મને મારતા નહીં. તો કે ના, હું મારવા માટે નથી આવ્યો, તારી કિંમત વધારવા માટે આવ્યો છું. મોટો નાના સાથે જઈને આત્મીય થાય એટલે નાનાની કિંમત વધે. મોટો કેટલો મોટા છે એ મહત્વનું નથી, મોટો બીજાને કેટલો મોટો માને છે એ મહત્વનું છે. હા, એમ મારો કહેવાનો મતલબ એટલો કે ગુણાત્યાન સ્વામી સૌ પરમહંસોને વિશેષ વાત મોટા માનતા. પણ આ જે વાત છે એ વાત નાનકડી હું તમને છેલ્લી એક સ્વામીજીની 47 સેકન્ડની સંભળાશે. એમ તો ના સંભળાય તો પછી એડજસ્ટમેન્ટ કરીશું. કોઈ વ્યક્તિ ક્યારે સ્વસ્વાર્થ સાત્વિક બુદ્ધિથી, મહત્વાકાંક્ષાઓથી, શિષ્યવાદથી, પોતાની સમજણથી, પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારે બહાર ન નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ.
તમે ખૂબ ધ્યાનથી સાંભળી જો કેટલા આપણે નસીબદાર છીએ. અક્ષર બ્રહ્મની ઉપાસના સિવાય ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ ક્યારે સ્વસ્વાર્થ અને સાત્વિક બુદ્ધિથી, મહત્વાકાંક્ષાઓથી, શિષ્યવાદથી, પોતાની સમજણથી, પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારે બહાર ન નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ છે. આના પર આપણે ગોષ્ઠી કરી. સ્વામીજીનું વાક્ય, એમને 5-6 દોષો બતાવ્યા, નાના સૂક્ષ્મ દોષો, અને એ સૂક્ષ્મ દોષો પરથી પર ઉઠવા માટે પ્રબોધ સ્વામીની જીવનમાં અનિવાર્યતા છે. તો આપણા જીવનમાં સૌ પ્રથમ જેમ નીરવ સ્વામીને કહ્યું કે પ્રબોધ સ્વામીના જીવનમાં મારા સિવાય કોઈનું સ્થાન નહીં, મન બુદ્ધિનું બી સ્થાન નહીં, એવું મહારાજ અને સ્વામીજી આપણને કરી આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.